નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશમાં આજે સતત 905મો એપિસોડ અને 905મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે કોણ ખાઈ રહ્યું છે ગરીબનું અનાજ. હું શબ્દ વાપરું છું ખાઈ રહ્યું છે, ખાઈ ગયું નહીં. આ દરરોજ ખવાઈ રહ્યું છે ગરીબોનું અનાજ. એટલે જે મુદ્દો છે કોણ ખાઈ રહ્યું છે ગરીબોનું અનાજ. અને બીજો મુદ્દો છે કેમ વવાયું આતંકવાદી વૃક્ષ. જી હા, એક એવું વૃક્ષ જે આપણને બરબાદ કરી રહ્યું છે, જેનું સરકારી રાહે પ્લાન્ટેશન થયું છે. કરોડો રૂપિયાના ખર્ચે સરકારને વર્ષો બાદ જ્ઞાન આવ્યું છે. એ જ્ઞાન કેમ આવ્યું, કેટલા રૂપિયા વેડફાયા, એની વાત કરીશું. પરંતુ પહેલાં આપણા કરમાંથી, એટલે કે આપણે ટેક્સ ભરીએ છીએ તેમાંથી ગરીબો માટે ફળવાતું અનાજ એ કોણ ખાઈ રહ્યું છે તે મુદ્દાથી શરૂઆત કરીએ. આપણા દેશની સરકારે, ખાસ કરીને મનમોહનસિંહની સરકાર, એક કાનૂન લાવેલી. આપણી લોકસભા અને રાજ્યસભાએ બિલ પારિત કરેલું અને કાનૂન બનેલો, જેના કારણે આપણા દેશનો કોઈ પણ નાગરિક ભૂખ્યો સૂઈ ન જાય, ભૂખ્યા ન રહેવું પડે. તમામને અન્નનો અધિકાર હોવો જોઈએ. અને એ જ અંતર્ગત ગરીબીની રેખાથી નીચે આવતા લોકોને ફેર પ્રાઇસ શોપ, એટલે કે રાશનની દુકાનથી અનાજ અપાતું હોય છે. જો કે રેશનિંગની દુકાનથી અનાજ આપવાની યોજના જૂની હતી, રેશનિંગ કાર્ડ બનતા હતા અને અનાજ અપાતું હતું. આ યોજના અંતર્ગત લાખો કાર્ડ બને, કેટલાક કાર્ડ ફરજી પણ બન્યા, ભૂતિયા કાર્ડ રદ પણ થયા, ખોટી રીતે અનાજનું વિતરણ થતું હતું એ પણ અનેકવાર પકડાયું. અનેકવાર એ પણ પકડાયું કે અનાજ ઓછું અપાતું હોય એ પણ પકડાયું. ત્યારબાદ ફિંગરપ્રિન્ટ લાવવામાં આવી કે જે વ્યક્તિ જાય ફિંગરપ્રિન્ટ આપે એને જ અનાજ. એમાં પણ ડુપ્લિકેટ સોફ્ટવેર આવ્યા, એમાં પણ ધાંધલી થવા લાગી. સરકારનો હરમેશ દાવો રહ્યો છે કે અમે કોઈને છોડતા નથી અને આમાં પણ કોઈને નહીં છોડીએ. પરંતુ હકીકત એ છે કે સરકારનું આ અનાજ જે આપણા ટેક્સના રૂપિયાથી ખરીદાય છે, આપણા રૂપિયાથી ખરીદી ગરીબોને અપાય છે, એ ગરીબો સુધી પહોંચતું નથી. આપણે પ્રમાણિક ટેક્સ ભરીએ છીએ ને ભરવો જ જોઈએ, પણ આપણી જવાબદારી છે સરકાર પાસે હિસાબ માગીએ કે અનાજ ખરેખર જાય છે ક્યાં. અનાજની અછત કેવી પડે છે એના કિસ્સા કહી દઉં તો છેલ્લા કેટલાક દિવસોથી અનાજની અછતના સમાચાર આવી રહ્યા છે. સમાચાર સૌથી પહેલાં આવ્યા છે, જે આપ દ્રશ્યો પણ જોશો. આ દ્રશ્યો જે છે એ પ્રમાણે તુવેરની દાળ અનાજની નથી પહોંચી રહી વડોદરા શહેરની અંદર. વડોદરા જિલ્લાની અંદર અને વડોદરા શહેરમાં ખાસ કરીને 802 રેશનિંગ કાર્ડ ધારકો ધક્કા ખાઈ રહ્યા છે. એક આ દુકાને દર મહિને સરકાર ગરીબોને 50 રૂપિયા કિલો તુવેર દાળ આપે છે, પરંતુ વડોદરાની સસ્તા અનાજની દુકાનો પર 4 મહિનાથી, એક નહીં 4 મહિનાથી તુવેર દાળનો જથ્થો પહોંચતો જ નથી. એટલે ગરીબોએ રિટેલ બજારમાંથી 150 પોણા 200 રૂપિયા તુવેરની દાળ ખરીદવી પડે છે. આ સ્થિતિ છે. અને 84,000 કિલો તુવેર દાળના જથ્થાની માંગ સામે પુરવઠા વિભાગ માત્ર 12,000 કિલો જથ્થો છે એમ કહીને વિતરણ બંધ કરી છે. ખેર, આવી સ્થિતિ મોરબીની પણ છે. મોરબીની અંદર સસ્તા અનાજની દુકાનમાં તુવેરની દાળ વડોદરાની જેમ જ 4 મહિનાથી નથી આવી, જેને કારણે કેટલીક વાર દાળના બદલે ચણા આપવામાં આવે છે તો ક્યારેક કંઈ પણ આપવામાં આવતું નથી. અનાજના દુકાનદારોનું કહેવું એમ છે કે અમે વારંવાર રજૂ કરી ચૂક્યા છીએ, પરંતુ અહીંયા આ અનાજ નથી આવતું. જોકે ખાંડ, ચોખા, ઘઉં, તેલ ચોક્કસથી પહોંચે છે. પંચમહાલ જિલ્લામાં પણ આ સ્થિતિ છે. પંચમહાલ જિલ્લામાં 476 સરકારમાં અને સરકારી અનાજની દુકાનો છે, જ્યાં 3 મહિનાથી તુવેરની દાળનો જથ્થો પહોંચતો નથી, જેથી સરકારી અનાજ પર નિર્ભર ગરીબ પરિવારોની હાલત કફોડી બને છે. એનો મતલબ તુવેરની દાળ નહીં મળે, તમે તાર ચોખા અંદર પાણી નાખો તો પાણી અને છાશ મિક્સ કર્યો તો છાશ, એવું સમજી લો કે ખીર ખાધી એમ કરીને ખાઈ લો. આ સ્થિતિ પંચમહાલની છે. મહેસાણાની પણ આ પ્રકારની સ્થિતિ છે. મહેસાણાની પણ સસ્તા અનાજની દુકાનોમાં 3 મહિનાથી તુવેરની દાળનો જથ્થો નથી પહોંચ્યો. સવાલ એ છે કે સમયસર જથ્થો કેમ નથી પહોંચતો. સવાલ માત્ર આટલો નથી, સવાલ એ પણ છે કે અનેકવાર સરકાર માન્ય વ્યાજબી ભાવની આ દુકાનોમાંથી અનાજ સગે વગે થતું હોય તેવા કૌભાંડો પકડાય છે. તાજેતરમાં જ આવું કૌભાંડ પકડાયું છે સુરતના માંગરોળમાં. અહીંયા સરકારે નહીં,
હું સ્પષ્ટતા કરું, માંગરોળની અંદર સરકારે નહીં, એક જાગૃત નાગરિકે શંકાસ્પદ ટેમ્પોનો પીછો કર્યો. અનાજ ભરેલો ટેમ્પો પીપોદરા જીઆઈડીસીના ગોડાઉન બહાર ઊભો રહ્યો. ત્યારબાદ પોલીસ અધિકારી અને મામલતદારને જાણ કરવામાં આવી. અધિકારીઓ ત્યાં પહોંચ્યા તો 165 ગુણી સરકારી ઘઉં અને ચોખા મળી આવ્યા. ગોડાઉનની અંદર પણ સરકારી અનાજ હોવાની આશંકાએ તપાસ કરવામાં આવી તો ખુલ્લામાં અનાજનો જથ્થો મળી આવ્યો. જ્યારે ગોડાઉનની પાછળના ભાગે સરકારી અનાજની ખાલી બોરીઓ મળી. પોલીસે કુલ 1000 બોરી અનાજનો જથ્થો કબજે કર્યો છે. આ બધા ઉપર સિક્કો છે, આપ સરકારનો સિક્કો જોઈ શકો છો. વાઘ સાપ સિક્કો છે, ગવર્મેન્ટ લખેલો. આ બધું મળી આવ્યું છે. પોલીસે અને વિભાગે ફરિયાદ નોંધાવી છે, જેના આધાર પર એ જાણવા મળ્યું છે કે ચંદ્રેશ ખટીક નામનો એક શખ્સ આખું રેકેટ ચલાવતો હતો અને 2 વર્ષ અગાઉ પણ તેનું ગોડાઉન પકડાયું હતું. આ ગોડાઉનના દ્રશ્યો છે, જે ગોડાઉન પકડાયું છે ત્યાંની ખાલી બોરીઓ પણ છે. કૌભાંડ એવું છે કે જે સરકારી અનાજ છે તે ગોડાઉન ઉપર લાવવામાં આવે, સરકારી બોરી ખાલી કરવામાં આવે અને બીજી બોરીમાં ભરી આટા મિલોની અંદર અથવા ખુલ્લા બજારમાં પહોંચાડવામાં આવે. આવું જ ગીર સોમનાથના ટીમડી ગામે થયું. અહીંયા પણ 10 ઓગસ્ટે તલાલા અને સૂત્રાપાડાના મામલતદારને ગોડાઉનમાં અનાજનો જથ્થો છુપાયો હોવાની બાતમી મળી હતી. અહીંયા મામલતદારે છાપેમારી કરી તો અહીંથી લાખો રૂપિયાનું અનાજ કબજે થયું, જે સરકારી હતું. ઘઉં અને ચોખાની 500થી વધુ બોરી મળી આવી છે. આ જથ્થો સીઝ કરી સરકારી ગોડાઉનમાં મોકલી દેવામાં આવ્યો છે. 4 આરોપીઓની ધરપકડ પણ થઈ છે. સવાલ એ છે કે શું સસ્તા અનાજની દુકાનોવાળા ગોવાચારી કરે છે કે પછી સસ્તા અનાજમાંથી જે અનાજ લઈ જવામાં આવે છે તે વચ્ચે કોઈ વચોટિયા આવીને ગરીબોને થોડાક પૈસા આપી એમની પાસેથી અનાજ લઈ જાય છે? એ પણ તપાસનો વિષય છે. પણ હકીકત એ છે કે આપણા રૂપિયાથી ખરીદાતું અનાજ કોઈ ખાઈ રહ્યું છે, ખાઈ જાય છે નહીં, ખાઈ રહ્યું છે, દરરોજ ખાય છે, પણ એ મોટા પાયે પકડાતું નથી. ક્યાંક દેખાવ પૂરતું પકડાય છે તો ક્યાંક જાગૃત નાગરિકોની ફરિયાદ બાદ સરકારનો આ વિભાગ કાર્યવાહી કરે છે. મારી સાથે ડૉક્ટર શ્રદ્ધાબેન રાજપૂત જોડાય છે, સહપ્રવક્તા છે ભારતીય જનતા પક્ષના. મનીષભાઈ દોશી મુખ્ય પ્રવક્તા છે કોંગ્રેસના. રાજેન્દ્રસિંહ જાડેજા મહામંત્રી છે ઓલ ગુજરાત એપીએસ એસોસિએશનના, એટલે કે ફેર પ્રાઇસ શોપ એસોસિએશન છે તેના મહામંત્રી છે. રાજેન્દ્રસિંહ, આપણાથી શરૂઆત કરવા માગીશ. અનાજ જાય છે ક્યાં? હાજી, રોનકભાઈ, પ્રથમ તો ગુજરાત સરકાર તરફથી એનએફએસએ 2013ના કાયદા હેઠળ જે અનાજનું વિતરણ કરવામાં આવે છે એ વિતરણને ખૂબ જ જાહેર વિતરણ વ્યવસ્થા પીડીએસ સિસ્ટમને સરકારશ્રી દ્વારા ખૂબ જ પારદર્શક બનાવવામાં આવી છે. અનાજ ડાયવર્ટ ન થાય અને લાભાર્થીને સમયસર નિયત પ્રમાણમાં નિયત ભાવથી જથ્થો મળે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી છે અને ગુજરાતના લગભગ 17,000 દુકાનદારો છે આ વ્યવસ્થાની સાથે સંકળાયેલા છે. અનાજ બાબતની જે વાત છે એમાં જે ન્યૂઝપેપરમાં કે કોઈ પણ જગ્યાએ જે અનાજની જે ચોરી બાબતની જે વાત આવે છે એના 2 તથ્યો છે. એક વસ્તુ એવી છે કે કોઈ પણ સિસ્ટમ હોય પણ એ સિસ્ટમમાં કામ કરનાર 2-5% લોકો છે એ આખી સિસ્ટમને બદનામ કરતા હોય છે. અમે જે હાલ પીપોરડા ગોડાઉન ઉપરથી જે જથ્થો પકડાણો, લગભગ ગુજરાત સરકારમાં 82 લાખ કાર્ડ ધારકોના 3.84 કરોડ લોકોને એનએફએસએ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. એટલે કે દર મહિને લગભગ 20 કરોડ કિલો અનાજ છે એ પ્રજા સુધી ગુજરાત સરકારના જે દુકાનદાર, વ્યાજબી ભાવના દુકાનદાર, એના માધ્યમથી આ પહોંચાડવામાં આવી રહ્યું છે. આમાંથી કમસે કમ કદાચ 1-2 કિસ્સા એવા બને કે જેમાં લોભ અને લાભને હિસાબે, કોઈ લાલચને હિસાબે કોઈ દુકાનદારને સાંકળીને પણ આવો કોઈ ઇસ્યુ બનતા હોય, પણ એના હિસાબે આખી સિસ્ટમ બદનામ થતી હોય એવું અમારે માનવાનું કારણ રહેતું નથી. મૂળ બાબત એવી છે કે આ સિસ્ટમને કદાચ જે દુકાનદાર કરે છે એની પાછળના પણ બધા ઘણા કારણો છે. જાહેર વિતરણ વ્યવસ્થા એક રોનકભાઈ એવી વ્યવસ્થિત છે કે જેના બાબતે ખૂબ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. જાહેર વિતરણ વ્યવસ્થા એ પ્રજાની કલ્યાણકારી યોજના છે. કલ્યાણકારી યોજનામાં કામ કરતા ગ્રાહકથી લઈ અને સરકાર સુધીની ચેનની વચ્ચે કામ કરતા વ્યાજબી ભાવના જે દુકાનદારો છે એ વ્યાજબી ભાવના દુકાનદારોને પોષણક્ષમ કમિશન મળે. તો એ માટે થઈ અને અમારે એસોસિએશન સતત રજૂઆત કરી છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે હમણાં જ અમારી એસોસિએશનની માગણી મારફતે
મિનિમમ 20,000 રૂપિયા કમિશન મંજૂર કર્યું છે. અમે એને સહર્ષ સ્વીકારી અને સરકારનો આભાર પણ માનીએ છીએ. પરંતુ કમિશન બેઝથી આ વ્યાજબી ભાવની દુકાનદાર અત્યારે ચાલી શકે એવી પરિસ્થિતિ નથી. ગુજરાતના 17,000 દુકાનદારમાંથી 65% દુકાનદારો એવા છે કે જે દુર્ગમ વિસ્તારમાં જેના કાર્ડ ધારકો ઓછા છે. એમની મિનિમમ આવક છે 5,000 થી 7,000 રૂપિયા જેવી હતી. હવે 400 કાર્ડની આવક છે 12,000 રૂપિયા જેવી હોય ને એની અંદરથી એમને પોતાના તોલાટના, ઓપરેટરના, દુકાન ભાડું, લાઇટ બિલ આવું બધું કમિશનની અંદરથી ચૂકવવાનું હોય છે. ત્યારે જે દુકાનદાર છે આવકને નથી પહોંચી શકતા, ત્યારે સમાજની અંદર રહેલા જે લેભાગુ તત્વો છે એવા અમુક 2-5% દુકાનદારોને છે એને લાલચ આપી અને પોતાનું કામ કઢાવવા માટે, પોતાના આર્થિક લાભ માટે થઈ અને એની અંદર સંડોવતા હોય છે અને એને ગંભીર પ્રકારના ગુનામાં એક દુકાનદાર તરીકે અમારા વ્યાજબી ભાવના દુકાનદાર જ્યારે એની અંદર દાખલ થાય ત્યારે એસોસિએશન તરીકે પણ અમે દુઃખની લાગણી અનુભવી છીએ. સરકાર સાથે અમે સતત રજૂઆતમાં કહેતા આવ્યા છીએ કે અમારું જે કમિશન છે એ મુદ્દો એ જી. પણ રાજેન્દ્રસિંહ, જુઓ તમે વેપાર કરો છો, હું ફરીથી કહું છું, કોવિડના સમયે તમે રિસ્ક લઈને સેવા કરી છે, એને સલામ, એને સલામ. અનેક પ્રમાણિક દુકાનદારો છે એને પણ સલામ. પણ સરકાર ઓછું કમિશન આપે છે ને પરવડતું નથી એટલે ચોરી કરવી એ કેટલું યોગ્ય? કોઈ આમંત્રણ તો આપતું નથી ફેર પ્રાઇસ શોપનું લાયસન્સ લેવાની. એ લેવા માટે પણ લોકો લાગવકો લગાવીને લે ફેર પ્રાઇસ શોપની દુકાન. તમે પણ જાણો, હું પણ જાણું છું. અને આપણે એ પણ જાણીએ છીએ કે સરકારી વર્દીઓ કેટલી તમને લોકોને આપવામાં આવતી હતી. ખુલીને બોલો ને તમે તાર, સરકારી વર્દીઓના કારણે કેટલા ખર્ચા થાય તમારા? થાય છે ને સરકારના કાર્યક્રમોમાં ખાંડ મોકલવી પડે કે નહીં મોકલવી પડતી? કહો મને. કહો તમે, સાચું હોય કહી દો. સત્ય માટેનો શો છે, સાચું કહી દો. સત્ય માટેનો શો છે. અમે આમાં કોઈ વસ્તુ માટેની વાત નથી, પણ સરકારશ્રીના જ્યારે યોજના હોય ત્યારે એક તો વસ્તુ રોનકભાઈ એવી હતી કે જાહેર વિતરણ વ્યવસ્થા પહેલા જ્યારે સરકાર પાસે કોઈ એજન્સી નહોતી ત્યારે સરકાર પાસે જાહેર દુકાનદાર છે એક એવી વ્યવસ્થા હતી કે એ ગ્રામ્ય વિસ્તારના છેલ્લામાં છેલ્લા દુકાનદાર છે માનવી સુધી પહોંચી શકતા હતા. એટલે અમારા દુકાનદારોનો જે લાભ ક્યાંક ને ક્યાંક સરકારી યોજનાની અંદર, ક્યારેક સરકારના કાર્યક્રમમાં પણ ક્યારેક લેવામાં આવતો હોય, પણ એને હિસાબે ચોરી દુકાનદાર કરતા હોય એવું નથી. જે દુકાનદાર ચોરી કરે છે એનો અમે બચાવ પણ નથી કરતા. અમે પણ સરકારને વારંવાર કહીએ છીએ કે 2-5-10% માટે થઈ અને આવા દુકાનદારો છે એ આખી સિસ્ટમને બદનામ કરી રહ્યા છે, તો એની ઉપર તમે કડકાઈથી પગલાં લેવા જોઈએ. અમારા એસોસિએશન તરફથી રોનકભાઈ ક્યારેય એવો મુદ્દો મૂકવામાં નથી આવ્યો બચાવ પક્ષનો. અમે તો જ્યારે એવા બનાવો બને છે ત્યારે અમે અધિકારીઓ સાથે અને સચિવશ્રી સાથે પણ બેસીને કહીએ છીએ કે સાહેબ આપણે સિસ્ટમ આખી બદનામ કરી રહ્યા છે, તો એ બદનામ સિસ્ટમ ન થાય એના માટે આપણે કંઈક ઠોસ કર્મ લેવા જોઈએ. જી શ્રદ્ધાબેન, મારે એટલું સમજવું છે, દાળ કેમ નથી આપતા? આપણે કેમ નથી આપતા દાળ? જ્યારે સરકારના નિયમમાં છે તો દાળ નથી આપતા. ગેરકાયદેસર આવો જથ્થો પકડાય છે, એનો મતલબ સિસ્ટમમાં છેદ તો છે જ. રોનકભાઈ, બે વસ્તુ અલગ છે. તુવેરની દાળનો જથ્થો કેમ નથી મળ્યો અને આ જે જથ્થો પકડાયો છે, આ બંને વસ્તુ અલગ છે. બંને વસ્તુઓનો તમને જવાબ આપીશ, સરકાર વતીથી જવાબ આપીશ. જે તુવેરની દાળ અત્યારે નથી સપ્લાયમાં પહોંચી રહી એની ડિમાન્ડ ગુજરાત રાજ્ય સરકારે ભારત સરકારને કરી છે. મોસ્ટલી એ જે છે ભારત સરકાર એનો રો જથ્થો છે પ્રોવાઈડ કરવાનો હોય છે અને જે પ્રમાણે આપણે જે માંગ્યું છે એના કરતાં આપણને જે જથ્થો મળ્યો છે એ ઓછો મળ્યો છે, 1/3 મળ્યો છે. કારણ કે અત્યારે નાફેડ દ્વારા એની ટેન્ડરની પ્રક્રિયા થઈને ક્રમશઃ એ પિલિંગ થઈને આપણને તુવેરની દાળ મળવાની છે. તો હાલ એ સ્ટોક જે છે એ થોડો નથી પહોંચ્યો એ વાત સાચી છે, પણ નહીં જ પહોંચે એવું નથી અને પહોંચી જશે એ રીતે કામ થઈ રહ્યું છે. આ તો ડબલ એન્જિનની સરકાર મોસાળમાં માં પીડશે તો આપણા ત્યાં કેમ ના પહોંચે? મને સમજાવો. નાફેડ તમે વાત કરો છો તો નાફેડ બીજે બધેથી ડુંગળી ખરીદતું હતું, એ વખત આપણા ત્યાંથી નથી ખરીદતું કે ભાઈ ત્યાં જરૂર વધુ હતી. તો અત્યારે મારા ગુજરાતને જરૂર છે તો મારી દિલ્હીની સરકાર કેમ ગુજરાતને ના આપો? મને સમજાવો. ગુજરાતને તુવેરની દાળ બી મળશે. આપણી જે જરૂરિયાત છે ભારત સરકારમાં આપણે 21,450 મેટ્રિક ટનની જે જરૂરિયાત છે આપી દીધી છે. એની સામે આપણે 9,764 મેટ્રિક ટન મળી ગયા છે. નાફેડની સાથે જે ટેન્ડરની પ્રક્રિયા થઈને ક્રમશઃ આ બી મળી જશે. આ એડવાન્સ આપણે આખી 3-4 મહિનાની મોકલી દીધી છે અને આ જે થોડું 10-15 દિવસનો ગેપ આવ્યો છે એ સ્ટ્રીમલાઇન થઈ જશે. બીજી વસ્તુ એ છે કે આ એ જ સરકાર છે, મોદી સરકાર, કે જેમણે વન નેશન વન રેશનની પ્રક્રિયા કરી છે. એકદમ પારદર્શી રીતે લોકો સુધી અનાજ પહોંચે
એના માટેની બાયોમેટ્રિકથી લઈને એસએમએસની વ્યવસ્થા કરવામાં આવે છે. એસએમએસની અંદર પણ કાર્ડ ધારકોને કહેવામાં આવે છે કે તમને મળવાપાત્રું અનાજ તેલ આટલું છે ને આ નજીકના કરિયાણાની દુકાનથી બાયોમેટ્રિક અંગૂઠો આપીને તમારે લેવાની છે. ખૂબ સારા પ્રમાણમાં પારદર્શી રીતે એનું વિતરણ કરવામાં આવે છે. કોવિડના સમયની અંદર પણ તમે જો કે લાંબા સમય સુધી જે છે એ આ ગરીબ લોકોને, જે લોકોને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટની અંદર જે કાર્ડ ધારકો છે એમને સારા એવા પ્રમાણમાં અમે રાશન આપ્યું છે. તો એ સમયની અંદર રાજ્યોમાં આવેલા ચુનાવની અંદર પણ જે પરિણામો મળ્યા છે એમાં આ જ ગરીબ અન્ન જે સુરક્ષાના કારણોથી અમને સારા પરિણામો મળ્યા છે. પરિણામલક્ષી અમે કામો કર્યા છે. એની પહેલાં જે રાજેન્દ્રસિંહ બોલી ગયા છે એ વસ્તુ બી એટલી જ સાચી છે કે 5 કે 10% લોકો એવું કામ કરતા હોય છે જેના લીધે આજે સારી વ્યવસ્થા છે એને લાંછન લાગે છે, પણ સરકાર કટિબદ્ધ છે એના ઉપર બી પગલાં લેવા માટે. જે જથ્થો માંગરોળ સુરતથી પકડાયો છે, ભાઈ એનો ટેમ્પો પકડાઈને FIR થઈને એના ઉપર કાયદાકીય જેટલા પણ કડક પગલાં લેવાના થતા હોય છે થઈ રહ્યા છે. પરંતુ આ બંને વસ્તુ આખી અલગ છે. પરંતુ ગરીબ લોકોને અનાજ મળી રહ્યું છે, સારા પ્રમાણમાં મળી રહ્યું છે, એને એમાં કોઈ કચાશ છે. આટલું અનાજ ત્યાં પકડાયું ગયું અને પણ સામાન્ય નાગરિકની ફરિયાદથી પકડાયું છે. ગયું તો નેચરલી કોઈના હકનું તો ગયું નહીં, કોઈના હકનું તો ગયું ને. બિલકુલ આ જે થયું છે બહુ દુઃખદ છે. કારણ કે મને તો એ શરમ આવે છે કે જ્યારે 90% લોકો ગરીબોની થાળી સુધી અનાજ પહોંચાડી રહ્યા છે, ટેક્સ પેયર પહોંચાડી રહ્યા છે, કિસાન પહોંચાડી રહ્યા છે, સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપીને પોતાના ગોદાઉનમાં લઈને આ ગરીબની થાળી સુધી પહોંચાડી રહી છે, ત્યારે આ કે 2 કે 3% લોકો છે એમના લીધે આ ખરાબ જે વસ્તુ એમણે કરી છે, પરંતુ એ જેલના સળિયાની પાછળ ટૂંક સમયમાં જોવાશે. એની સાથે આંતરરાષ્ટ્રીય મિલેટ યર છે તો બાજરી, રાગી એ બધા શ્રી અન્ન એ બધું બી વિપુલ પ્રમાણમાં ખરીદીને લોકોની થાળી સુધી પહોંચે અને એમનું સ્વાસ્થ્ય સુધરે એ માટેના સરકારના પારદર્શી પ્રયત્નો છે. રોનકભાઈ, હું બિલકુલ માનું છું કે આજે 2 ઘટના છે જેમાં તુવેરની દાળનો સપ્લાય તો કાર્યાન્વિત થઈ જશે, જે થોડી એરર આવી છે સપ્લાય અને ડિમાન્ડની જે થોડી અમારી ભારત સરકારથી લેવાની છે, પણ એની સાથે જે માંગરોળ સુરતની અંદર ટેમ્પો પકડાયો છે અને ગોડાઉન પકડાયો છે એની અંદરથી અમે માનીએ છીએ, અમે FIR કરી છે ને અને એમાં પર અમે કડકના કડક પગલાં લઈશું. પરંતુ 1 કે 2% કે 5% આવા અસામાજિક તત્વો જે દુઃખ થાય છે કે લોકોના, ગરીબ લોકોની થાળીનું અનાજ લઈ લેવાની જે માનસિક વિકૃતિ એ લોકોની અંદર છે, એના લીધે જે 95% દુકાનદારો રેશનિંગના જે પ્રામાણિકપણે ગામડાઓની અંદર અમે બી જ્યારે બૂથ અને શક્તિ કેન્દ્રોની મુલાકાત લેતા હોય છે અને અમે બી જ્યારે રેશનિંગના લોકોને મળીએ છીએ, લોકો ખૂબ સારા પ્રમાણમાં કામ કરી રહ્યા છે. તો એ લોકોને બી કામ જે સારું કર્યું છે એ અને સરકારે બી જે રાશન પહોંચાડ્યું છે એ બી આ મને લાગે છે કે આ સમયે અસ્થાને લેવું જરૂરી છે. મનીષભાઈ, ગરીબની થાળીમાં આ છેદ કરનારા છે કોણ? છેદ છે કે પછી થાળી જ આખી? રોનકભાઈ, સમગ્ર દેશની અંદર ગરીબનો બાળક, સામાન્ય ઘરના પરિવારનો કોઈ વ્યક્તિ ભૂખ્યું ન સૂવે, અન્ન વિના એને તકલીફ ન ભોગવવી પડે તે માટે તે સમયની તત્કાલીન સરકાર કોંગ્રેસ પક્ષની ડૉક્ટર મનમોહનસિંહજી વડાપ્રધાન અને UPA ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં દેશમાં અન્ન સુરક્ષા કાયદો એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ લાગુ કરવામાં આવ્યો. આ કાયદો મંજૂર કરતી વખતે ઘણા લોકો એવું કહેતા હતા આનાથી અસમાનતા આવું થશે, એવા અનેક લોકો હતા તે સમયે વિરોધ કરતા હતા. પણ દેશના ગરીબ અને સામાન્ય બાળકને અન્નનો અધિકાર મળે તે માટે કોંગ્રેસ પક્ષની સરકારે પ્રતિબદ્ધતાથી એ કાયદો બનાવ્યો. આજે જે રીતે હમણાં આપણે કીધું ભાજપા પ્રવક્તાએ, ગુજરાતને કેવો અન્યાય, 33% જથ્થો મળે, 21,425 મેટ્રિક ટનની માંગની સામે 9,000 મેટ્રિક ટન જેટલો જથ્થો આપવામાં, એટલે કે ત્રીજા ભાગ જેટલો જથ્થો થયો, 40% જેટલો જથ્થો મળે. એટલે બાકીના લોકોએ રાહ જોવાની. ગુજરાતની અંદર 54% લોકોને નેશનલ ફૂડ સિક્યુરિટી એટલે અન્ન સુરક્ષા કાયદાનો લાભ મળે, એટલે કે 3.54 કરોડ નાગરિકોને આ સીધો લાભ આપતી વસ્તુમાં સૌથી મોટી આ પોતાની જાતને કહેવાતી હિન્દુવાદી સરકાર જાહેરમાં ઠેકેદારી રાખે, પણ જનતાને આપવાનું આવે ત્યારે આપણો સૌથી મોટો તહેવાર 7મ 8મનો, જે 5મી સપ્ટેમ્બરના રોજ થયો. 4થી 5મી 6ઠી 7મી એ આપણે 7મ 8મના તહેવાર. હું સૌરાષ્ટ્રમાંથી આવું છું. 7મ 8મનો અનેરો આપણો ઉત્સવ હોય છે. એ 7મ 8મ ઉપર અમદાવાદ જિલ્લાના જ માત્ર 3 લાખ રેશન કાર્ડ ધારકો, હું અમદાવાદનો સત્તાવાર એટલા માટે કહું છું કે એની વિગત સાથે તે સમયે મેં આ વિગત કીધી હતી, એટલે મેં અત્યારે આપના સ્ટુડિયોમાં આવતા પહેલાં કહું છું કે 3 લાખ રેશન કાર્ડ ધારકોને ન તેલ મળ્યું ન ખાંડ મળી. આપણી 7મ 8મ કેટલી સરસ મજાની સરકાર કરી નાખી. 1 કિલો તેલ મળે અને તહેવાર ઉપર એ 1 કિલો વધારાનું મળે રેશન કાર્ડ દીઠ, અને 350 ગ્રામ ખાંડ મળે.
વ્યક્તિ દીઠ રેશન કાર્ડમાં 5 વ્યક્તિઓ તે પ્રમાણે આ જથ્થો જ આપણને ન મળ્યો, વિતરણ જ ન થયો. આ સત્તાવાર રીતે કહું છું. સવાલ એનાથી આગળનો એ છે કે જે વાત આટલી માટલી અન્યાયની નથી, સરકારની નીતિ અને નિયતે સમજવા જેવી છે. ગુજરાતની અંદર થોડાક લોકો કે થોડાકની વાત નથી, લાંબા સમયથી સમજવા જેવું છે કે અન્નનો ગેરકાયદેસર જથ્થાનું પરિવહન આપણે સાણંદ આગળથી મોટા પાયે જથ્થો પકડાણો, અને એ પણ ગોડાઉનમાંથી. એવું જ પોરબંદરથી પકડાણું, એવું જ દાહોદથી પકડાણું, એવું જ સુરતથી મોટા પાયે થંબ ઇમ્પ્રેશનનો ઉપયોગ કરીને મોટા સોફ્ટવેરથી કરોડો રૂપિયાનો માલ આ રીતે સગે વગે થવાનું આખું નેક્સસ પકડાણું. સવાલ એ છે કે જ્યારે ફરિયાદ થાય, પોલીસ ફરિયાદ કરવા જાય તો અન્ન સુરક્ષા અન્ન નાગરિક પુરવઠા વિભાગ પોતે કે આ સમજવા જેવું છે કે અન્ન નાગરિક પુરવઠાવાળા ફરિયાદ માટે લઈ જાય, પોલીસ પકડે જથ્થો પછી એની થાય. હજી તે દિવસે જાહેરાત થઈ હતી, હું અનેક લોકો એવા છે જેના કેસને આજે પણ ચાલે, એક પણ વ્યક્તિ ઉપર આટલો મોટો ગરીબોના મોંનો કોરિયો જૂટવનાર, જેમાં લાખો રૂપિયાનો માલ પકડાય તો એક પણ ઉપર કોઈ દિવસ કાર્યવાહી કરવામાં આવતી નથી. નોમિનલ દંડ કરવામાં આવે, કાંઈક બીજી વાત કરવામાં આવે, અને કાંઈક જે રીતે છૂટછાટ મળે. સમજવા જેવી વાત એ છે, આ સત્તાવાર વાત કહી રહ્યો છું, ગુજરાતની અંદર 28,341 દુકાન ઉપર દરોડા પાડવાની વાત કરી, એમાંથી 8,814 દુકાનોમાં તો સીધી ગેરરીતિ પકડાણી. આ 1944 દુકાનદાર સામે ગંભીર ફરિયાદો છે, આજ દિન સુધી પગલાં નથી લેવામાં. હું નથી કહેતો આ વિધાનસભાનો ઓફિશિયલ જવાબ કહી રહ્યો છું. બીજો જવાબ એના કરતાં જોરદાર છે. જે દિવસે તેલનો ભાવ, ગુજરાતમાં તેલનો ભાવ સતત વધે, ચૂંટણી નજીક આવે ત્યારે અથવા ચૂંટણી પતી જાય તો ઋણ અદા કાર્યક્રમ. ગુજરાત મગફળીમાં સૌથી મોટું ઉત્પાદન રાજ્ય, દેશમાં નંબર 1, પણ ગુજરાતમાં સિંગતેલ જોવો, કૂદકે ને ભૂસકે એના ભાવ વધતા હોય. ગુજરાતની અંદર આખો નેક્સસ ચાલે. આખા ગુજરાતમાં 2 વર્ષની અંદર સંગ્રહખોરોને જે દરોડા પાડવાના હોય, 2 વર્ષમાં 12 જિલ્લામાં એક પણ દરોડો નથી પાડવામાં. આવું હું નથી કહેતો, આ પણ વિધાનસભા કહી રહી છે, મારી વસ્તુ કોઈ નથી કહેતો. એનાથી આગળની વાત કે જે ઘઉં ખાંડ ને ચોખાની વાત છે, અને એક વખત રોનકભાઈ આપની આ માધ્યમથી પણ આ વાત આવી છે, ફરી કહું છું, અંબાજીથી ઉમરગામ પૂર્વ પટ્ટીની અંદર આદિવાસી સમાજના ભાઈ બહેનો, એમનો પરિવાર એ ઘઉં નથી લેતો, પણ તમે જુઓ જથ્થો સતત અહીંયા વધતો જાય, ત્યાંથી ફેર શોપ પ્રાઇઝમાંથી સતત એનું વિતરણ થાય, તો એ જથ્થો જાય છે ક્યાં? અરે આજ દિન સુધી સરકાર એ દિશામાં નથી વિચારતી. એક તરફ ગરીબના મોઢામાં, બાળકોમાંથી, એના પરિવારના મોંમાંથી કોરિયો છીનવાય, અને બીજી બાજુ તમે જુઓ જે કોઈ શહેરી વિસ્તાર હોય ની આજુબાજુમાં જિલ્લામાં ઘઉંના આટાની ફેક્ટરીઓ ધમધમે છે. માર્કેટમાંથી ઘઉં એ ખરીદતા હોય, અને સરકારી અનાજના ગોડાઉનમાંથી જથ્થો સેલ થતો હોય. સરકાર કેમ એની ઉપર પગલાં નથી લેવા માટે? આપણી આગળ કાળા બજાર એને રોકવા માટેનો અધિનિયમ છે, અને એની માટે પ્રોહિબિશન ઓફ બ્લેક માર્કેટિંગ. સરકાર એની ઉપર કોઈ પગલાં જ નહીં, એક્ટને જ અમલ નહીં કરવાનો. જી મનીષ. કારણ એટલા માટે જવાબદારીપૂર્વક કહું છું કે સરકારે કાળા બજાર સંગ્રહખોરોના ટેકાથી સરકાર જીતે છે. મતની ખેતી કરવા માટે કાળા બજાર સંગ્રહખોરનો ચૂંટણીમાં ઉપયોગ થાય, અને ચૂંટણી પતી જાય પછી એમની ઋણ અદા કાર્યક્રમ થાય છે. અને મોટા પાયે આ તેલ મિલરો જે રીતે ગુજરાતની જનતાને લૂંટી રહ્યા છે, ગુજરાત મગફળીનું અવ્વલ નંબર ઉપર ઉત્પાદનમાં હોય, એ ગુજરાતમાં મારો ગુજરાતી કેમ સિંગતેલના સતત ભાવનો ભોગ બનતો જાય એની હજી સુધી ખબર નથી. અને આ આખી ઘટનાની અંતે છેલ્લી વાત મારી કહી દઈ કે સરકાર એમ કહે છે કે અમે આખી વ્યવસ્થાને ટ્રાન્સપરન્ટ કરી છે. ટ્રાન્સપરન્ટ કરી હોય તો કોના આધારે કાળા બજાર સંગ્રહખોરને કોણે છૂટો દોર આપ્યો છે, અને કોણ એવો નેતા છે કે જે આ ફેર શોપ પ્રિજાઈને આખી વ્યવસ્થા ઉપર કબજો કરીને આખા કોન્ટ્રાક્ટો ધરાવીને ગરીબ માણસને પેટમાં કોરિયો આવવાનો હોય, એ અન્નનો અધિકાર છીનવવાનું પાપ કોણ કરે છે? એ ભાજપ સરકારના કોણ મળતિયાઓ છે? એનો પણ જવાબ માંગવાનો સમય શ્રદ્ધાબેન પાસે જ પૂછી લઉં. શ્રદ્ધાબેન જુઓ, મને પણ અનેક ફરિયાદો આવી છે, જે મનીષભાઈએ કહ્યું ને, ઉમરગાંવથી અંબાજી સુધી આદિવાસી સમાજના પરિવારો નાગલી ખાતા હોય છે, ચોખા ખાતા હોય છે, ડાંગર ખાતા હોય છે. ચોખા તો આપણે કહીએ છીએ. ઘઉં જવ્વલે જ કોઈ ખાય છે, જવ્વલે જ. તો અને મકાઈ ખાતા હોય છે. તો ઘઉં જાય છે એ હકીકત છે. બીજું રહી વાત ફિંગરપ્રિન્ટિંગ, થંબ ઇમ્પ્રેશન, સાચું કહું તો આ અંગૂઠો છે,
ડફોળ બનાવવાનો અંગૂઠો આખું એક સોફ્ટવેર હતું. પુરવઠા મંત્રીથી લઈ તમામ લોકો એ વખતના કમિશનર બધા જાણતા હતા એક એક અંગૂઠાની કિંમત કેટલા રૂપિયા ચાલતી હતી. હું હાલની સ્થિતિ નથી જાણતો એટલે વિશે નથી કહેતો બેન, પણ આ સ્થિતિ તો છે. તમારે એ જ જાણવું કોણ છે. ચલો 5% જ 5% જ અરબો રૂપિયાનું અનાજ છે, એના 5% ગણી લો. 5% ચોર છે તો એ ચોરોનો બાપ છે કોણ? જે રાજનીતિ સાથે જોડાયેલો છે. રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કોઈ વ્યક્તિ આવા જે કુકર્મો છે એની સાથે ક્યારેય જોડાયેલા નથી હોતા. અમારી પાર્ટીના આ સંસ્કાર નથી, અમારી આ સરકારના સંસ્કાર નથી. બીજી વસ્તુ, મનીષભાઈ બહુ સારું બોલી ગયા કે આમ છે તેમ છે. વિથ ડ્યુ રિસ્પેક્ટ ઓફ મનીષ દોશીજી, પહેલાં જે અનાજની વિતરણની પરિસ્થિતિ કેટલી ટ્રાન્સપરન્ટ હતી અને મોદી સરકારના આવ્યા પછી જે એસએમએસની સુવિધા, એસએમએસ જે એલર્ટ આવે છે અને બાયોમેટ્રિકની વ્યવસ્થા અને ટ્રાન્સપરન્સી, એનું પણ એનાલિસિસ થવું જોઈએ. જમીન આસમાનનો ફેર છે. આ દેશની અંદર સ્વતંત્રતા પછી બધી જ પોલિસી બધા સરકારો લાયા છે, પણ હું ફરીથી આદરણીય અરુણ જેટલીજીને સ્વર્ગીય કોટ કરું છું કે પોલિસી પેરાલિસિસના યુગમાંથી બહાર લાયા છે મોદી સરકાર. મેં કહ્યું ને કે જનધન બી હતા, ડાયરેક્ટ બેનિફિટ અકાઉન્ટ સિસ્ટમની અંદર કાળા ચોરી અને કાળા બજારીની વાત મનીષભાઈ તમે કરો છો. અમે તો જેનો જે રૂપિયો હતો એના અકાઉન્ટમાં પહોંચાડ્યો છે, જેનું જે અનાજ હતું એના અકાઉન્ટમાં પહોંચાડ્યું છે. એ અંગૂઠો હોય, એસએમએસ હોય, ભૂતિયા રાશન કાર્ડના ધારકો છે એમને ખતમ કર્યા છે. વન રેશન શરૂ કર્યું છે કે માણસ ગુજરાતમાં હોય અને મધ્યપ્રદેશ ગયો કે મધ્યપ્રદેશનો મજૂર અહીંયા આવ્યો હોય તો પણ એને રાશન મળે. એ બધા જ પ્રયત્નો કરવામાં આવ્યા છે. ગરીબોને કોવિડ કાળમાં જે અન્ન સુરક્ષા આપવામાં આવી છે એના લીધે જે આશીર્વાદ જનતા જનાર્દને આપ્યા છે એ બી છે. એની સાથે સભાનતાપૂર્વક ભારતીય જનતા પાર્ટી અમારી સરકાર સ્વીકારે છે કે આવા જે 4 કે 5% લોકો છે એમને પણ નહીં છોડીશું. અમે ક્યાંય એવું નથી કહેતા કે બધું લીલે લીલું છે. જ્યાં પીળું છે ત્યાં પીળું બી જોઈએ છે. અમારે આંખે ઇટાલીના ચશ્મા નથી. મનીષભાઈ, અંતમાં આપની કોમેન્ટ્સ, કારણ કે બ્રેકનો સમય છે. જી, આ એ સરકાર છે જેને કોવિડ કાળની અંદર સગવડ તો આરોગ્યની ન આપી છે, પણ 55 લાખ બાળકોને જે કોંગ્રેસે આપેલો મધ્યાહન ભોજન યોજનાનો અધિકાર હતો, એ મધ્યાહન ભોજન યોજનાના બાળકોને એમને ખોરાકથી વંચિત રાખવાના, એમના હકથી અધિકારને વંચિત રાખવાનું પાપ કોઈ કર્યું તે ભાજપની સરકાર. બીજું એમણે કીધું કે અગાઉથી અમે પોલિસી પહેરેલી. અરે ભાઈ, પહેલાંની સરકારને આની સરખામણી એટલા માટે ન કરાય. પહેલાં દુકાનદાર ઉપરથી આઘું પાછું થતું છે. હું નથી ના પાડતો કોંગ્રેસના શાસનમાં ખોટું થતું હતું કે નહોતું થતું એની વાતને હું સ્વીકારું છું. ત્યારે પણ દુકાનદારોમાંથી ક્યાંક ખોટું થતું હશે, ક્યાંક ભૂલ થઈ હશે, પણ અત્યારે તો સીધું ગોડાઉનમાંથી બારોબાર સગે વગે થતું કરોડો રૂપિયાનું અન્ન બારોબાર જાય છે. ચોખા, આ દાળ કેમ નથી આપવાની? આ સમજવા જેવી 10 સેકન્ડ લે છેલ્લી કે આ દાળ ન આપવા પાછળનું માર્કેટમાં બેઠેલા એમના મળતિયા ઉદ્યોગપતિઓની દાળનો કારોબાર. આ દેશમાં આઝાદી પછીનું સૌથી મોટું પાપ 2015માં કૌભાંડ થયું. એ 70 રૂપિયાની દાળ મલેશિયાની આપણને 210 રૂપિયામાં ખવડાવીને 5 લાખ કરોડનું જો કૌભાંડ કર્યું હોય તે ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું તો એ આ તબકે કહેવા માંગુ છું. શ્રદ્ધાબેન, એકદમ ટૂંકમાં કહેજો. હું ટૂંકમાં એ જ કહેવા માંગુ છું, વિપક્ષને જે આરોપો લગાવે રાખે. પ્રધાનમંત્રી જે કહે છે કર્મ કરવામાં અમે માનીએ છીએ, ચરૈવેતીમાં માનીએ છીએ. ગરીબ સુરક્ષા અન્ન આપ્યું છે લોકોને. અમે ગરીબ કલ્યાણ નીતિઓમાં લાયા છે એટલે 13.5 કરોડ પરિવારો ભારતમાં ગરીબી રેખાથી ઉપર લાયા છે. આ સેવા કરવા માટેની સરકાર છે. આલોચનાની અમે હંમેશા આસ્થાને રાખીએ છીએ, પણ આલોચનાની પરવા કર્યા વગર ગરીબોની સેવા કરતા રહીશું. ખેર મનીષભાઈ, શ્રદ્ધાબેન, આ બંનેનો આભાર. એ હકીકત છે કે જાહેર વિતરણ સેવામાં ટ્રાન્સપરન્સી લાવવાનો પ્રયાસ થયો છે, પરંતુ સરકારે એનું વિશ્લેષણ કરવું પડશે કે જે પ્રયાસ થયો છે, જે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, તેનો ખરેખર ઉપયોગ થાય છે કે કોઈ માફિયાઓ એનો દુરુપયોગ કરે છે. એ પણ હકીકત છે કે અનેક સસ્તા અનાજની દુકાનદારો પ્રમાણિક છે, એમાં કોઈ બેમત નહીં, પણ એ વાતથી ઇનકાર ન કરી શકાય. 5-10% દુકાનદારો અને અનાજ માફિયાઓ કરોડો રૂપિયાનું ગમન કરે છે અને કરોડો રૂપિયા મારા તમારા ટેક્સમાંથી જાય છે. આપણું ખિસ્સું ખાલી થાય છે અને ગરીબનું પેટ નથી ભરાતું, એટલે જ બોલવું પડે છે. તમારા શહેર ગામની અંદર પણ જો આ જ પ્રકારનો ખેલ હોય તો એબીપી અસ્મિતાના સંવાદદાતાનો સંપર્ક કરજો. અમે એને ઉજાગર કરતા રહીશું.